નહીં તો એ બંને વચ્ચે સંબંધોમાં તિરાડ પડી જશે. તારી વાત સાચી છે ભાઈ. હું પપ્પાને આજે જ સમજાવવાની કોશિશ કરું છું. જોઈએ છીએ કે એ સમજે છે કે નહીં. પપ્પા, મારે તમને એક વાત કરવી છે. હા બોલ ને, શું વાત કરવી છે? પપ્પા, તમારા ને મમ્મી વચ્ચે જે મતભેદ ઉભા થયા છે ને એ ખતમ કરો ને હવે. ને આમને આમ તમારા બંનેના મન તૂટી રહ્યા છે. તમે બંને જુદા પડી રહ્યા છો પપ્પા. બેટા, આ વાત તું તારી મમ્મીને કેમ નથી સમજાવતો? કેને કે એની નોકરી છોડી દે? તારી મમ્મીને આ ઘરમાં શેની કમી છે? બરાબર છે પપ્પા, પણ મમ્મીની આ નોકરીથી તમને વાંધો શું છે પપ્પા? મને તારી મમ્મીની નોકરીથી વાંધો નથી બેટા. વાંધો ફક્ત મને એના બોસ પિયુષનો છે, જે એને વધારે પડતું મહત્વ આપી રહ્યો છે. એનો સીધો અર્થ એ જ થાય છે કે એ તારી મમ્મીને ફસાવી રહ્યો છે, એનો ગલત ઇસ્તેમાલ કરી રહ્યો છે. અરે પપ્પા, તમે આ કેવી વાત કરી રહ્યા છો? મને તો આ વાત સાંભળતાય શરમ આવે છે. બેટા, મેં જમાનો બહુ જોયો છે. આ દુનિયાના દસ્તુરને હું સમજુ છું, પણ જવા દે, આ વાત તને નહીં સમજાય. દેવાંગ, તારી મમ્મીને હવે છેલ્લા શબ્દોમાં કહી દેજે, કાં તો આ નોકરી છોડી દે અથવા તો મને છોડી દે. પ્રવીણ, તમે મને મેસેજ મોકલ્યો હતો ને કે કાં તો તું નોકરી છોડી દે અને કાં પછી મને છોડી દે. તો મેં હવે એ નિર્ણય કરી જ લીધો છે કે નોકરી તો હું કોઈ કાળે નહીં છોડું, કોઈ કાળે નહીં. પ્રવીણ, કદાચ તમે મને પ્રેમથી કીધું હોત ને તું આ નોકરી છોડી પણ દે, પણ તમે મારા પર શંકા કરી છે, અરે મારા જમીર પર ઘા કર્યો છે, અને હવે વાત વટની છે, એટલે આ નોકરી તો હું નહીં જ છોડું. તો પછી રાધા, આ તારા વટની